24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ પડ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। સુરત કામરેજમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આ તરફ સુરત, બોરસદ અને વાપીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 5 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। 18 તાલુકામાં ગાજવીજ સાથે 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાની વિગતો। 2 કલાકમાં રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વ્યારામાં સૌથી વધુ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદના કારણે તાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। નવસારી, મહુવા અને સોનગઢમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। વાલોડ અને જલાલપુરમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો 2 કલાકમાં રાજ્યના 23 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। જો કે ઘણા સમયથી વરસાદી સિસ્ટમ ધીમી પડી હતી, પરંતુ ફરી એક વખત સિસ્ટમ એક્ટિવ થવાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે।